અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. ન્યુયોર્કના સેન્ટ્રલ મેનહેટનમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો. મહત્વની વાત એ છે કે હુમલો કરનાર વ્યક્તિ પોતે પણ માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 27 વર્ષીય શેન તામુર નામનો શખ્સ બંદૂક સાથે 144 માળની બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો. બિલ્ડિંગની અંદર પહોંચતા જ તેણે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું, જેમાં 5 લોકોના મોત થયા છે. આ પછી તે વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી દીધી અને ઘટના સ્થળે જ તેનું મોત થયું છે. શને તામુર લાસ વેગાસનો રહેવાસી હતો અને હુમલાખોર પાસે હેન્ડગન રાખવાનું લાયસન્સ પણ હતું.